મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો સૌથી પહેલાં તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે. એ પહેલાં તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ત્યાં આગળ તમામ ક્લાસ આપેલા છે, સંપૂર્ણ ફ્રી છે. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ સંપૂર્ણ ફ્રી છે. તમામ ક્લાસ નીચે જોઈ લેવા મિત્રો. તો હવે આપણે આગળ ક્લાસ શરૂઆત કરીશું, પરંતુ પ્રેક્ટિસ પીડીએફ માટે બેટા નીચે મેસેજ કરજો, હું મોકલી આપીશ. તમામ ક્લાસ પણ નીચે છે મિત્રો. સમજો અહીં આગળ આપણે આજે શીખવાનું શું છે, ક્લાસ નંબર 14માં કે નાની અને મોટી સંખ્યા અંગે શીખવાનું છે. હવે નાની અને મોટી સંખ્યા તો આપણે બેટા શીખી ગયા હતા અગાઉના ક્લાસમાં, ક્લાસ નંબર 13માં, પરંતુ આપણે આગળ પુનરાવર્તન કરી લઈશું થોડું ઘણું અને સમજી લઈશું. અને સંપૂર્ણ સમજવું હશે તો ક્લાસ નંબર 13 જોવો પડશે મિત્રો. ચલો, મોટામાં મોટી સંખ્યા કઈ છે અને નાનામાં નાની સંખ્યા કેવી રીતે બને છે એ આપણને ખબર પડવી જોઈએ. ઓકે, અંકોની બેટા હવે સમજીએ આપણે. આટલું સમજી લઈએ. પહેલાં વસ્તુ સમજો બેટા. શું છે વસ્તુ? હવે આપણે શું શીખ્યા હતા આપણે અગાઉના ક્લાસમાં? માની લો કે તમારી પાસે અંક આપેલા છે 2, 4, 6, 9, 1. આ અંકોનો ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા બનાવો. શું બનાવો બેટા? મોટામાં મોટી સંખ્યા બનાવો. તો બેટા અહીં જો સૌથી પહેલાં મોટામાં મોટી કીધી છે, સૌથી મોટું પકડો તો 9, પછી 6, પછી 4, પછી 2 અને પછી 1. આ મોટામાં મોટી બની ગઈ. હવે એનું ઉલટું કરી નાખો એટલે બેટા નાના બની જાય. 1, પછી 2, 4, 6 અને 9. બરાબર? એટલે આપણે શું બને બેટા? 96,421 એક બની, પછી 12,469 બેટા બીજી સંખ્યા બની. ઓકે, તો હવે બેટા આપણે આટલું વસ્તુ તો અગાઉ શીખી ગયા, પરંતુ બેટા હવે બીજી વસ્તુ શીખવાની છે કે આગળ અંકોની સંખ્યા કેટલી છે બેટા? શું બની? આ તો સૌથી મોટામાં મોટી સંખ્યા બની છે. શું કીધું છે બેટા? સૌથી મોટામાં મોટી સંખ્યા બની છે આપેલા નંબરમાંથી. ઓકે, પરંતુ હવે તમને નંબર આપેલા હશે નહીં. એનો મતલબ કે જે આ હું દેખાડું છું બેટા એ તમને આપેલું હશે નહીં. પછી તમને પૂછશે કે સૌથી મોટી સંખ્યાને સૌથી નાની સંખ્યા બનાવો, તો કેવી રીતે બનાવશો સમજાવો. ફોર એક્ઝામ્પલ બેટા સમજો, હું એમ કહું કે 2 અંકની મોટી સંખ્યા કઈ છે? તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા? 2 અંકની 99 છે. કેટલા છે? 99. પછી 100 આવશે બેટા, તો કેટલા અંક થઈ ગયા? 3 અંક થઈ ગયા. પરંતુ અંકો કેટલા છે બેટા? 2, 99. 2 અંકની મોટી, તો 2 અંકની મોટી કઈ આવશે બેટા? 99. ખબર પડી ગઈ? તમને આવું આપેલું હશે. શું હશે બેટા? તમને ભાષામાં આપેલું છે. શેમાં આપેલું છે? ભાષામાં. પરંતુ આગળ આપણને અંકમાં આપ્યું હતું, તો અંકમાંથી અંકમાં આપણને ફાવે છે. તો હવે બેટા આ ક્લાસમાં ખાસ કરીને આ શીખવાનું છે. ખબર પડી ગઈ? ચેનલને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો. નીચે MCQની એકદમ 75થી લગભગ 100 ઉપર MCQ મળી જશે બેટા. પ્રેક્ટિસ પીડીએફ છે, દરેક ક્લાસની દરેક પ્રેક્ટિસ પીડીએફ છે બેટા, એટલે કોઈ મૂંઝવણ છે નહીં. આટલું ખબર પડી ગઈ? સરસ. તો હવે બેટા આપણે શું કરવાનું છે? સમજ. સિમ્પલ વસ્તુ છે, સમજ. હવે આ સમજો, શાંતિ સમજે બેટા. કે અગર 0 આવશે, 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5, 6, 7, 8, 9 અને 10 આવશે. ઓકે બેટા, સરસ. ચલો, આટલું તો ખબર પડી ગઈ. હા, તો બેટા સમજો 10 પછી 11 આવશે, 12 આવશે, ડોટ 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 કરીને આપણે લઈએ બેટા 19 અને આગળ 20 આવશે. સરસ. હવે બેટા માન લો કે હવે હું આગળ 21થી ડોટ 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 બધા આવી ગયા અને આગળ હું લઈ લઉં 98, 99 અને 100 આવી ગઈ. ઓકે, તો બેટા સમજ, ખાસ કરીને ધ્યાન રાખજે. ચલો, હવે હું કહું કે 1 અંકની, કેટલા અંકની કહું બેટા? 1 અંકની. તો 1 અંકની કહું છું બેટા, 1 અંકની કીધી છે તો સૌથી પહેલાં આ લાઈન આવશે. ઓકે, 2 અંકની કહું તો બેટા આ લાઈન આવશે. એટલી તો ખબર પડી ગઈ? સરસ. તો હવે બેટા હું તને મારી વાત સાંભળજે, શાંતિથી ધીરે ધીરે ધીમે ધીમે શીખવાનો પ્રયાસ કરજે બેટા. ચલો, હું શું કહું છું? 1 અંકની સૌથી મોટી સંખ્યા, તો 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9. ખબર પડી ગઈ? ચલો, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99. પછી તો કેટલા અંક થઈ જશે બેટા? 3. હા, પછી કેટલા અંક થઈ જાય છે? 2. ઓકે, મારો પ્રશ્ન શાંતિથી સાંભળજે બેટા અને પછી મને જવાબ આપજે. શું કહું છું કે 1 અંકની સૌથી મોટી સંખ્યા, કયા અંકની? 1 અંકની સૌથી મોટી સંખ્યા. તો 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9. સાહેબ કે 10 ના આવે? ના આવે બેટા. કેટલા અંકો છે? 1 અને 2. એટલે આ તો 2 અંકની થઈ ગઈ. તો 2 અંકની થઈ ગઈ. તો હવે ચલો બીજો પ્રશ્ન પૂછો. 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા? 99. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99. કઈ છે બેટા? 99. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ કીધી છે?
99. કેવી રીતે ખબર પડી ગઈ કે સાહેબ હવે એટલું યાદ રાખો બેટા, મોટામાં મોટી કહે તો 9 આવે, નાનામાં નાની કહે તો 1 આવે. એટલે આ વસ્તુ પર કન્ફ્યુઝન હતું તો આ વસ્તુ મેં તમને સમજાવી દીધી. ઓકે, આવડી ગયું? સરસ. હવે થોડુંક આપણે આગળના લેવલ પર જઈએ બેટા. આનો તમે સ્ક્રીનશોટ પાડ લો બેટા. 1 2 3 ગો. ચાલો હવે બેટા આપણે આગળ જઈએ. હું કહું બેટા સમજો કે 2 અંકની મોટી સંખ્યા અને 3 અંકની નાની સંખ્યા કઈ છે? તો સમજો બેટા, કેટલા અંકો કીધા છે? 2. તો 2 અંકની કઈ કીધી છે? મોટી. તો સમજો બેટા 2 અંક આવવા જોઈએ. કેટલા અંક આવવા જોઈએ? 2. અને મોટી કીધી છે બેટા, તો 2 અંક આવવા જોઈએ એટલે મોટી કીધી છે તો 9. ઓકે, કેટલા વખત લખવાના? 9. 2 વખત. ખબર પડી ગઈ? હવે આવડશે? સરસ. ચલો, 3 અંક કીધા છે નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ છે બેટા? 1. નાની સંખ્યા કઈ છે? 1. નાનો અંક કયો છે? 1. ઓકે, કેટલી વખત લખવાનો? 3 વખત. એટલે કે બેટા શું આવશે? 100. ઓકે, કઈ આવશે બેટા? 3 અંકની નાની સંખ્યા. હવે 3 અંકની નાની કીધી છે, ચલો 3 અંકની મોટી કહે તો શું આવશે બેટા? 999. ઓકે, કેવી રીતે ખબર પડી ગઈ બેટા? કારણ કે ધ્યાન રાખજો બેટા, હવે આ એક કોન્સેપ્ટ છે શીખવાનો. શું કેવી રીતે ખબર પડી આપણને બેટા? માની લો બેટા કે 1 અંકની મોટી સંખ્યા આવશે, પછી 2 અંકની નાની સંખ્યા આવે. આ સિક્વન્સ ખાસ કરીને યાદ રાખજો બેટા, બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને બહુ જ મોસ્ટ આઈએમપી તમારા માટે શું કહેવાય? કોન્સેપ્ટ છે બેટા. આ વસ્તુ આવડશે તો બધું આવડી જશે તમને. ચલો, 9 અંકની એક મોટી કહેવાય, 1 અંકની. આ કઈ આવશે બેટા? 1 અંકની, પછી આ 2 અંક થઈ ગયા બેટા. ઓકે, સમજ. હવે શું કીધું છે બેટા કે મોટી સંખ્યા આવશે, પછી નાની આવશે, પછી હવે કઈ આવશે બેટા? મોટી સંખ્યા આવશે. કઈ આવશે બેટા? 99. કઈ આવશે? 99. પછી શું આવશે? નાની સંખ્યા આવશે. નાની સંખ્યા કઈ આવશે બેટા? 100 આવશે. પછી મોટી સંખ્યા કઈ આવશે બેટા? 999. ઓકે, હવે ખબર પડી ગઈ? તો હવે બેટા આ એક પ્રશ્ન તમને બહુ મસ્ત પૂછાશે, સારામાં સારા પ્રશ્ન પૂછાશે. તમને એમ કહેશે બેટા, શું કહેશે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યાની બાદબાકી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર જે કે કરો. તો બેટા સમજાય, શાંતિ સમજાય. શીખ બે ક્વેશ્ચન લઈશું, પછી આપણે આ ક્લાસને પૂરો કરીશું. ચાલો, બહુ મસ્ત ક્વેશ્ચન છે બેટા. શું કહું છું? 2 અંકની નાની સંખ્યા લો અને તેમાં ઉમેરો 3 અંકની મોટી સંખ્યા. ઓકે બેટા, સમજો આટલું. ઓકે, તો સમજો બેટા 2 અંકની નાની સંખ્યા. તો નાની કીધી છે તો 1 આવશે, પણ કેટલા અંક કીધી છે? 2 અંકની, એટલે કે 0. ઓકે બેટા, તો 2 અંકની નાની સંખ્યા એટલે શું આવશે બેટા? 10. તેમાં ઉમેરો કેટલા? 3 અંકની મોટી. તો 3 અંકની મોટી કીધી છે એટલે બેટા 900. એટલે કે 3 કેટલી વખત? 9 કેટલી વખત લખવાના? 3 વખત, એટલે 999. ઓકે, ચલો. હવે સાહેબ તમે કહો 100 ના આવે? ના આવે બેટા. કેમ કે 100 મોટા કે 999 મોટા? સાહેબ તમે શું કીધું? 100 મોટા કે 999? 999. તો મોટી કીધી છે તો 999, નાની કીધી તો 100. આવડી ગયા બેટા? સરસ. ચલો હવે જો બેટા સમજો, બંનેનો શું કીધું? સરવાળો કરવા કીધું છે. શું કીધું? સરવાળો. તો 999 વત્તા 10. ઓકે, તો આગળ 9, આ 10 ની 0 વધી પડી 1. કેટલા આવ્યા બેટા? 10. 1009. કેટલો જવાબ આવ્યો બેટા? 1009. બસ બેટા આવા જ પ્રકારના ક્વેશ્ચન પૂછે છે. સરવાળો કહેતો સરવાળો કરવાનો, બાદબાકી કહેતો બાદબાકી કરવાની, ગુણાકાર કહેતો ગુણાકાર કરવાનો, ભાગાકાર કહેતો ભાગાકાર કરવાનો. હજુ કહું છું બેટા શાંતિથી સમજજો, 2 થી 3 વખત ક્લાસ જોજો, અગાઉના ક્લાસની પ્રેક્ટિસ કરજો. ના મળે તો પ્રેક્ટિસ પીડીએફ બેટા મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, મારો વોટ્સઅપ નંબર છે, મેસેજ કરો કે સાહેબ મોકલી આપો, મોકલી આપીશ બેટા. દરેક વિદ્યાર્થીને ફ્રી છે, કોઈ જ પૈસા આપવાના નથી બેટા. ઓકે, પરંતુ એક જ મારી કન્ડિશન છે બેટા કે તમે ગણો, મને મોકલાવો ફોટો પાડીને, જેથી કરી તમે પણ એક્ટિવ રહો. જ્યાં ભૂલ કરો છો ત્યાં આગળ હું તમને રાઉન્ડ અપ કરીને તમારી રિમાર્ક કરીને તમને જવાબ પાછા આપી શકું મિત્રો. ચલો મળીએ નવા ક્લાસમાં, નવું કંઈક શીખીશું. એ પહેલાં હજુ આપણે હું તમને અહીંયા કહી દઉં, રિવિઝન કરી લો બેટા કે ક્યાં ક્યાં પ્રોબ્લેમ થાય છે, અંકો શું છે, ક્લાસ નંબર 14માં શું જોયું હતું, નાની અને મોટી સંખ્યા શું છે, 2 અંકો કેવી રીતે બને છે, આગળ પાછળ કરવાથી બને છે,
એક અંક અને 2 અંક શું હતું એ જોયું હતું. પછી 2 અંકની મોટી સંખ્યા પછી 3 અંકની નાની આવશે, 3 અંકની નાની પછી 3 અંકની મોટી સંખ્યા આવશે. એ રીતે સિક્વન્સ ચાલુ જ રહેશે બેટા. તમને 5 અંક, 7 અંક, 8 અંકે કશો જ ફેર પડવો જોઈએ નહીં બેટા. હજુ કહું છું, આના 75થી પણ વધારે એમસીક્યુની હશે બેટા. દરેક ક્લાસની એટલી એમસીક્યુની પ્રેક્ટિસ પીડીએફ હશે, તમે થાકી જશો બેટા. ઓકે, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો ધોરણ 5, 6, 7, 8, 9 અને 10 સુધી કોઈ જ પણ પ્રોબ્લેમ થશે નહીં બેટા. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.